નમસ્તે મિત્રો, આયુર્વેદમ આયુર્વેદિક પંચકર્મ સેન્ટરમાં આપનું સ્વાગત છે. આપણે જે પહેલાનો વિડીયો જોયો હતો એની અંદર આપણે જોયું હતું કે સામાન્ય માણસોને કેવી રીતે સાંધાના દુખાવામાંથી રાહત મળી શકે. હવે આપણે એવું જોઈશું કે જે લોકોને ઓલરેડી સંધિનો વા છે, ગાંઠિયો વા છે, આવા લોકોને જેમ જેમ વરસાદ પડે એમ દુખાવામાં ખૂબ દુખાવો વધતો જાય છે અને એ લોકોને પીડા સતત થતી હોય છે. તો એનામાં રાહત એમણે કેવી રીતે મેળવવી જોઈએ? આયુર્વેદ અનુસાર વર્ષા ઋતુમાં વાતનો પ્રકોપ થવો એ સામાન્ય છે. એના માટે ચિકિત્સામાં એવું કીધું છે કે બસ્તીની ચિકિત્સા કરવી જોઈએ. બસ્તીની ચિકિત્સામાં શું કરવામાં આવતું હોય છે? મેડિકેટેડ ઓઇલ લે છે અને એનો એનીમાં આપવામાં આવે છે, જેનાથી શું થશે કે શરીરમાં જે વાત પ્રકોપ થયો છે એ એનાથી દૂર થશે. તો મારી એવા રૂબનાને એવી ખાસ વિનંતી રહેશે કે જ્યારે બી વર્ષા ઋતુ ચાલુ થતી હોય છે ત્યારે આયુર્વેદિક હોસ્પિટલો, આયુર્વેદિક ક્લિનિકોમાં બસ્તી શિબિર આયોજન કરવામાં આવતું જ હોય છે. તો તમે એનો લાભ લો, જેથી કરીને તમને તમારી જે વેદના થતી હશે એમાં ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે અને તમારે પેઇન કિલર કે એવું બી નહીં લેવું પડે. એટલી તો હશે કે બસ્તી લેવાથી તમારી વેદના જે છે એમાં 90% થી 95% જેટલી તમને રાહત મળી શકે છે. ધન્યવાદ.